જીગામાં મને ગરીબાઈનો કલુકો આપો. ના જીગામાં આજ તમારો ફળ ખાય અને શ્રેષ્ઠ ફળનો હિસાબ ન કરી દઉં ને જેથી મને પાવાની દેવીને મને કાંગા દેશવાસી દેવીને મને ખોટ લાગે. ભગવતી ભાવથી જમવા ઉતરાશે. મારી નવહેરી રાજ પધારી છે બાપ. એટલે મા ભગવતીનો ભાવથી જોરદાર જયજયકાર કરી આપણે કાર્યક્રમનો દોર આગળ વધારી એટલે બધા જે હાથ હાજર કરી અને મા ભગવતીની જોરદાર જય બોલજો બાપ. બોલે મહાકાળી બોલે જગદંબા બોલે જગદંબા બોલે જગદંબા બોલે વિહોરમા બોલે વિહોરમા બોલે વિહોરમા બોલે બ્રહ્માણેમાં બોલે બ્રહ્માણેમાં બોલે બ્રહ્માણે. અને આ જગ્યામાં જે મારો તર્ક ભૂમિકાનો મારા બાપ દેવ દાડમાં બેઠો છે જેને આ જગ્યામાં બાપ આપણને તો મૂડીવાદ જીગા દીધી દલસુખમાં પણ આપણી દેવીને હોત મૂડીવાદ જીગા દે છે મારો બાપ દાડમો. એટલે એમને પણ જોરદાર છે બોલીમાં બોલીએ દાડબા દાદા બોલીએ દાડબા દાદા બોલીએ દાડબા દાદા બોલીએ ચાર બયુમાં બોલીએ ચાર બયુમાં બોલીએ ચાર બયુમાં બોલીએ કલમવાણીમાં બોલીએ કલમવાણીમાં બોલીએ મારી સર્વે નાચની દેવ્યું દેવ્યું.
એટલે ભાવથી માં ભગવતીની બે પાંચ મિનિટ આરતી કરી એટલે આપણે કાર્યક્રમનો દોર આગળ વધારી એટલે બધાય બે હાથ અંદર કરી અને તાલીઓ ઉગાડજો અને આરતીમાં સાથ સહકાર આપજો મારા બાપ. જગન્નાથ મળી અખંડ દીવા ભગવતી તમારા મળી દીવી તમારા દરબારમાં ભમકી ઉગડ જાય નરનારી નમન કરે મોટા મોટા ભૂતા આરતી મહાકાળી ગાય દીવડા આરતી ગાલા નામાની ગાલ કે દીવડા આરતી ગાલા નામાની ગાલ કે દીવડા
ખરેખર બાપ ગામડા ગામડા જાય છે ને ભાઈ, માં ભગવતીની આરતી ગાતા હોય કોઈ દી ક્યાંય માં ભગવતીની આરતી ખાલી નથી ગઈ. અને ગામો ગામ જાય ને બાપ, આ વાઘણિયા માવ જીજવાના તમે વખાણ કરતા હોય ભાઈ કે ન્યાલો આકલને પડકારો એની વાત નો થાય બાપ. એટલે જે કઈ માં ભગવતીએ ફૂલની પાંખડી દીધી હોય, માં ભગવતીની આરતી વધાવજો મારા બાપ. એ હોનાનો ડાગની રૂપાની ખરેખર જેનું આપે મારી પાવાની દેવીએ પાવડું ચાલ્યું છે ભાઈ. આ માવજીવાની જગ્યામાં મારી પાવાની દેવીએ બાળો બનાવી દીધો છે. જમારા સાહિલ હુઆ કે જા મારા સાહિલિયા, આ જગ્યામાં પાવાની દેવી વાર્તા માનું એકથી બાળો મારો આપનો બનાવે છે. જા માવજીવાની જગ્યામાં તારા મખે અમલ નહીં અને એકથી જો 52 ગજનો વાવતો નો છોડાવું ને તેથી મને પાવાની દેવીને ભોજ લાગી જાય. 1001 રૂપિયા દે અમારા સાહિલ બુવામાં ભગવતીની જય બોલાવે છે. જોરદાર તાલીઓથી વધાવો ભાઈ. હવે 601 રૂપિયા થઈ અને જાંબુડાના મહાણીમાં આ જામકાથી વધારેલ ભાઈ મહાણીમાં અને લુણકા દાદાની જય બોલાવે છે ભાઈ. 601 રૂપિયા દે. જોરદાર તાલીઓ તેમને બતાવો ભાઈ.
મારા દાદા બસુની જય બોલાવશે બાપ. જોરદાર તાલીમથી અમારા સહાણિયા તમને બતાવો બાપ. અને બાપ કેવું બહુ દોયલું છે ભાઈ. ધર્મના કાજે રૂપિયો વાપરવો ને બહુ દોયલું છે. અને અમે તો હાંભળ્યું છે ભાઈ કે આ વાઘડિયાની જગ્યામાંથી મારા બાપ બેરામની વસ્તી ક્યાંય કામ રાજકોટની જગ્યામાં પડી છે, કોઈ કામ સુરતની જગ્યામાં પડી છે, પણ મારી વસ્તી મારી હમો ભાવ રાખો અને હાથમાં લાકડી લઈ 80 વર્ષની ડોહલની બની અને જો વધીની ઘડીમાં જો હામી નો પડું ને તેથી મને કાગા ત્રેતવાજીની દેવી મને પાવાની દેવીને મને ખોટ લાગી દે બા, ખોટ લાગી દે બા. અમારા વાસાવડથી પધારે જાહળિયા કોટ મારા દાદા લુણગા મારી માં લુણગી જે મારા બાપ વાઘાની વસ્તી બાપ કે જેથી આટલું ના દુખે આ વસ્તીએ નવળો નિહાપો નાખ્યો ને મારી નાઈતે લાગ લીધો તો ભાઈ કે જો આપે લુણગાની દેવી બેઠી હોય તો ભારત 3 વાર હિંચકા મારવો પડે અને તેથી મારા બાપ વાઘડાની દેવી આવી ઊભી રહી હો કે વાસાવડની જગ્યામાં જો 52 ગજનો વાવતો નો ચડાવું ને તેથી મને વાઘડાની દેવી મને લુણગાની દેવી મને હકદની મને ખોટ લાગી દે બાપ, ખોટ લાગી દે બાપ. ખરેખર બાપ જે વાઘડિયાની જગ્યામાં મારા દાદા હામદની દેવી મારા દાદા હામદ બાપા વાંજેની દેવી મારી આંબલી વાળી કહેવાય છે બાપ. ધર્મ તો આનો હાથ છે બાપ, પણ જેથી આ જગ્યા માથેથી મારા બાપ મેરા કુંડલીમાં ઉછાળો લઈ જેથી હાલી નીકળ્યા જેથી મારા બાપ હામદની દેવી મારી આંબલી વાળી ખોળે લઈ જતા બાપ. કે આ વાઘડિયાની જગ્યામાં આજ મારા મેરા નબળો નિહાપો હું નાખ એક દી જો તારી વીણો હો વસ્તીનું લેવાળું નો રસાવી દઉં ને તો મને આંબલી વાળી મને ખોટ લાગી જાય બાપ. અને ખરેખર બાપ જે મારું હકેરા ગુણ મારું ડાભી પરિવાર જેને આંબલી વાળીમાં માંથી એટલો ભાવ છે કે એક એકની ગાડી ઉપર લઈજો જોઈજો તમે આંબલી વાળી લખેલું હોય છે બાપ. કે કદાચ એવો વહમો સમજ આવે અને કદાચ બાપ એવી વહમની વેળા આવી જાય અને અકસ્માત બનવાનો હોય અને કોઈ ગાડી માથે મારી આંબલી વાળીનું નામ લખેલું હોય અને જો આડી નો ઊભી રહી જાવ ને જેથી મને હામદ બાપા વાંચેની દેવીને મને ખોટ લાગી જાય બાપ. એટલે તમારો આંબલી વાળું ગ્રુપ 2100 રૂપિયા આપી અને મારા બાપ હામદની દેવી મારી આંબલી વાળીની જય બોલાવજો બાપ. જોરદાર તાલીઓથી બતાવજો અને બધાય બી હાથ અધર કરી મારી આંબલી વાળીની જય બોલજો બાપ. બોલ્યા આંબલી વાળી બાપ, બોલ્યા આંબલી વાળી બાપ, ये आरती आंबली वाली मानी आई दीवाना जगमग जगमग
આ ગઈ 26મી જાન્યુઆરીએ જે મારા દાદા હરસુખનો માંડવો હતો બાપ, અને જે હાકેરા ગુણની માલિકા મારા દાદા હરસુખ હુરાપુરા થઈ ગયા ને બાપ, એ જેનું નામ લેતા બાપ આપે હાજરા હાજર થાય છે ભાઈ. એમની ભાવથી જય બોલવાની છે, બધા બે હાથ હજર કરી જય બોલજો મારા બાપ. બોલ્યા હરસુખ દાદાના હરસુખ દાદાના. હવે અમારા ઝવેર બાબા 1100 રૂપિયા આપી અને મારી આમની વાળીની જય બોલાવે છે બાપ. જોરદાર તાળીઓથી બધાઓ ભાઈ, અને બધા બે હાથ હજર કરી અને જેમની લાખો વાર જય બોલાવીને બાપ છતાંય જેમનો અભાવ ન આવે એ મારી આમની વાળી છે બાપ. બધા બે હાથ હજર કરી હજી એક વાર જય બોલજો બાપ. બોલ્યા આમની વાળી બાપ. હવે અમારા જીલુભાઈ 501 રૂપિયા આપી અને ડુડિયા પીપળિયાથી મારી માં મહાળી મારા બાપ રાઘવની દેવીની જય બોલાવે છે બાપ. જોરદાર તાળીઓથી બધાઓ ભાઈ. હવે અમારા રસિકભાઈ ડાભી જૂના વાગડિયાથી 1001 રૂપિયા આપી અને મારી માં આમલી વાળીની જય બોલાવે છે બાપ. જોરદાર તાળીઓથી મને બધાઓ ભાઈ. બોલ્યા આમલી વાળી માં. હવે જમારા હાથડિયા ગોળ 501 રૂપિયા આપી અને બોટાદના મારા બાપ રખાની જય બોલાવે છે બાપ. જોરદાર તાળીઓથી મને બતાવો ભાઈ. ભાઈ સાપર ગામથી જમારા જાહણિયા ગોળ બાપ મારા બાપ કરશનની વસ્તી મારા બાપ રાઘવની વસ્તી 501 રૂપિયા આપી અને જે પિતૃ આશ્રમ છે બાપ એમની જય બોલાવો બાપ. જોરદાર તાળીઓથી બતાવો ભાઈ મારા જાહણિયા ગોળ. મારા મિત્રના હાલો મારા સના સાયર હાલો મારા સના સાયર બનાવીએ બાપ. જને કરીએ આઠો ભગતી કરજો સાયર થકી અસડા રોડા લાગે, અસડા થકી ઓલો સાયર રોડો લાગે. પણ સાયર કોને કીધો છો મારી નાય? જે આપણી ગરીબની દેવી છે આનું સાયર કીધો. પણ આજ આ માવજીની જીગામાં મારા બાપ ગાંગા થાય વંશની દેવી કરી પાવાની ઝવેર બાબા લાખો રૂપિયાની માયા મિલકત હોય
છતાંય આ પુતળીના દર્શન નથી થતા ભરતળામાં. લાખો રૂપિયાનું તમારી પાસે ધન હોય ને છતાંય આ પુતળીના દર્શન નથી થતા. પણ કાંઈ મારા બાપ મેરામની ભક્તિ છે ભાઈ. કાંઈ કે કોઈ નહીં છે. આજ વાગડિયાની જગ્યામાં બેઠો હું વસ્તીનું મેવાનું દસાઈ છે. પણ આજ જે બોલી ગુંજળી સડી કાળા વાદળે જડા બસડા મેલા બે તો મેને ગુંજળી જે વણાપો કરે ગુંજળી ઘોડે મારા બાપ કાકા ત્રેધવાજીની દીકરીને આજ એના પગના હાજરા હે મારી ગરીબની દેવી મારા લોધાના આધાર મારા બાપ કાકા ત્રેધવાજીની અમારી રાતની ઝૂંપડી અમારી સાધુની ભાજી ખાવા ઉઠે પણ દીદી આ જગામાં મારી પાવાની દેવી મારા બાપ કાકા ત્રેધવાજીની દેવીએ મારતા માટે કે મારી વસ્તી એક માળાના મોતીરા બની જાવ કવા બોલી મેલી એક માળાના મોતીરા બની અને મારી મેરામની વસ્તી એક થઈ મારી માવસીમાની જગ્યામાં આવી ઉભા રહી અને ભાવથી મને મુઠ્ઠી કણુકો આપો અને આપે હું પાવાની દેવી તમારો કણુકો ખાવા ન ઉતરો એ તો મને કાકા ત્રેધવાજી દેવી મને પાવાની દેવીને મને પણ જોજે જોજે મારી પાવાની જમવાલા યારે સજાયાના બડા દુકાય પેલા દુકાળ હસડા હતા ને ઈ ઉડી ગયા મળે એના પગલા દીગા બાપડા મારા બાપ ગાગા ત્રેધવાજી જેવી તને ભક્તિ નો મળે જેથી મારા બાપ ગાગા ત્રેધવાજી દેવી નો ભારત માથે ઉપાડી બધી પાવાઈ દીવી તો કલિયો માથે પાવાની દેવી નો બસકો માથે લઈ અને તીર્થ ધામ કરાવવા મારા બાપ કાકા ત્રેધવાજી આલે એવા આખલા તો તને નો મળે પણ આ માલસુવાની જીરામાં
મુડીનો વાલની સવાઈ ભલે મારી ઓછી મુડીનો માલ દીધો ભલે જગત રૂઠી જાય પાયું ખૂટી જાય હગુ ખૂટી જાય તારા બાપ કાકા દેખવાજી દેખી તું ખૂટી પણ દીદી માવજીવાની જગ્યામાં આપે બોલી તમારી વસ્તી મારી હમો ભાવ રાખો અને એક મારા મોખેરા બન્યા જગ્યામાં આવો અને ભાવથી મને મુઠ્ઠી ખણુકો આપો જો તમારો કણ ખાય અને શેષર મનનો હિસાબ નો કરી દઉં ને દીદી મને પાવાની દેવી મને કાકા દેખવાજી દેવીને મને
અમારી જીવવાની જગ્યામાં ઉહા કદડી વિહરી આપે ગુડા માથે બગદડીઓ માથો ભીડી અને દંબા ઉતરું પણ મારી વસ્તી જો આપે ગુડાના અમલ નહીં અને હદીના ઓડકાર નો લઉં ને તેથી મને ભલા ભાણાના ભગવા બેગડી દેવ મને હમની વિહરીને મને ખોઈ નાખે ખોઈ નાખે આજ ભાવથી હું આપે હું ગાંગા ભેદવાસની દેવી જપવા હું પણ જોજે જોજે દીકરી બની નથી નથી માયાના જોર નથી હકાના જોર કોની પાસે દુખની વાત પણ જેદી આ વસ્તી આજકાની મારી પાસે આભુડા પડ્યા જેથી મારા બાપ કાકા પછી જેવી વાત બતાવો બતાવો મારી વસ્તી મને ભાવ બતાવો આ બાબજી દવાઈ જગામાં મને ભાઈ ભાઈ નો ભાવ બતાવો એ આ જગામાં મને ભાઈ ભાઈ નો ભાવ બતાવો ના બાઉજી વાળી જગામાં જો 52 ગજનો લેજો લોન ચડાવી દઉં અને આપે જો કુટા માથે બગદડીઓ માથો ભીડી આપે કુડાના અમલ લઈ અને તળહોના પાણી કાલ ગયા જાય પણ જો જુગે જુગનું કહણ નો ગાંધી દઉં ને તેથી મને ભલા ભાડાની દેવીને એ મને હકની મને વિહરીને મને ખોઈ લાગી
નથી માયા જોતી નથી એ મારી માયા ધન દોલત નથી માંગતા મળે પણ એક તારી મીઠી ખબા જોઈ છે કે મારી વસ્તી આજગાની મારી બા એક માળાના મોતીના થઈને આવો કોઈ મારી નબળ વસ્તી રાગ વસ્તીને જોઈ અને કોઈ આગળી સીધી જાય અને જો પોસાનો વેરો નો લઈ લઉં ને તેથી મને હકલની વિહીરીને મને ભલા ભારાની દેખી મને ખોઈ લાગે બસ કોઈ લાગ્યો લાગ પાડે કોઈ વાગ્યો ભાગ પાડે આગળી સીધે અને જો હવા વેગની નાગરી બની તો માવજી વાળો સીમાળો વળવા દઉં ને તેથી મને હકતની વિહીરી મને ભગા ભલા ભાગના ભેગી દેખે મને બોલ बाप दिखाए पर बाप मेरा का बड़ा बाप सीधी तेरे पड़ा लो बुला ला भाई कितनी बोली तो बड़े यो
તને આપે મેં પાવની દીકરીએ પાળો બનાવ્યો છે. મારી હમો વિશ્વાસ રાખ, મારી હમો ભાવ રાખ. ના જીગાની મલપા જો તારી જમણી ભજાઈ થી પલગડી વેગરી જાવ ને તેની મને ગાગા દેખવાજની દીકરીને મને પાવાની દીકરીને મને ખોટ બાપ કોઈ બી જગ્યામાં ધર્મનું પાલું લેવું પેલી વાત નથી હો ભાઈ. એની પંચ રાખવી પડે, એનું ખૂન પાળવું પડે બાપ. પણ હવે મારા સાહિત્યા આ જગ્યાની મલપા મારી હમો વિશ્વાસ રાખ, મારી હમો ભાવ રાખ. મારી હમી સુરતા માયને હજુ કે હું એ બાપની દેવી હું તો નો આવ્યો છું, તને ખબર છે. પણ મને ઊંડા કુવાની મન પાસે અને મારા વાળા બાપની સાહિત્યને ક્ષેત્રે મને જેથી મારી રાજ મારા બાપ ગાગા દેથવાથી માથે દેવીનો ભારત લઈ અને જેથી 68 તીરથ દાન કરાવવા હાલી નીકળ્યા. જેના ઉભાળા પગ દુબળો દે આંખમાં સોધારા આહુડા પડતા જાય ભાઈ. અને મારી પાવાની દેવી પણ જેથી મારા બાપ ગંગા ત્રેથવાજી અંતરની નાભીમાંથી મારી પાવાની દેવીને વિરાટ કરતા આરાધ કરતા બાપ પણ કેવો Bye.